તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ કિંજલબેન દવેને લઈ દુનિયાના સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે. તમને બધાને ખબર હશે, હમણાં 1 કે 2 મહિના પહેલા ક્યાંક ને ક્યાંક કિંજલબેન દવેની સગાઈ થઈ હતી અને આજે તો એવા સમાચાર મળ્યા ભાઈ કે જેને સાંભળીને આપણને પણ દુઃખ થઈ ગયું. કિંજલબેન દવેની સગાઈ તૂટી ગઈ. આખરે તૂટી તો કયા કારણોસર તૂટી, ચાલો આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરીએ. ખાસ કરી અને આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરી અને મારા દર્શક મિત્રો, તમે ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. અને આવનારા સમયની અંદર તમને આવા ઘણા બધા વિડીયો પણ મળતા રહેશે. અને નવા આવો છો તો વિડીયોને પણ એક લાઈક કરી નાખજો. ચાલો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરી નાખીએ. મિત્રો, તમને બધાને ખબર હશે, ક્યાંક ને ક્યાંક કિંજલબેન દવેની સગાઈ થઈ હતી. માંડ સગાઈને 2-3 મહિના થયા હશે અને આજે તો એવા સમાચાર મળ્યા કે જેને સાંભળીને આપણને પણ દુઃખ થયું. આપણને દુઃખ એ માટે થયું કેમ કે આપણે કિંજલબેન દવેના બહુ મોટા ચાહક મિત્ર છે અને હું તો બહુ મોટા બેનનો ચાહક મિત્ર છું ભાઈ. એટલે મને તો પર્સનલી દુઃખ થયું ભાઈ કે કઈ રીતે થઈ શક્યું. તમને ખબર હશે, પહેલા પવન જોશી જોડે સગાઈ થઈ હતી ભાઈ, એ સગાઈ તૂટી ગઈ. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ધ્રુવીન શાહ જોડે થઈ અને હવે મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે ધ્રુવીન શાહ જોડે જે સગાઈ થઈ હતી એ સગાઈ તૂટી ગઈ. હવે સગાઈ તૂટી ગઈ તો કયા કારણોસર તૂટી એ તમને કહું. મિત્રો, જો આને લઈને કિંજલબેન દવેનો પરિવાર હોય કે પછી ક્યાંક ને ક્યાંક જે ધ્રુવીનભાઈ શાહ હોય એમનો પરિવાર, એમના તરફથી કોઈ આવી માહિતી આપવામાં નથી આવી ભાઈ કે આ કારણથી સગાઈ તૂટી ગઈ હોય. એવું કોઈ કારણ નથી. પણ સોશિયલ મીડિયાની અંદર મેં 2-3 મીડિયામાં જોયું ભાઈ, ત્યારબાદ મેં આ વિડીયો બનાવ્યો કે ના, હવે આપણે બનાવવું પડશે, આપણા ચાહક મિત્રોને બતાવવું પડશે ભાઈ કે શું ખરેખર આ વાત સાચી. મિત્રો, જો તમને લાગતું હોય કે હા ખરેખર આ વાત સાચી તો એકવાર કમેન્ટ પણ કરી દેજો. કેમ કે હું પણ મિત્રો જે વિડીયો બનાવી રહ્યો છું ભાઈ, એ મારી પાસે જે માહિતી આવી 3-4 મીડિયામાં, ત્યારબાદ હું આ વિડીયો બનાવી રહ્યો છું. તો તમને શું લાગે, શું ખરેખર મિત્રો આપણી બેનની સગાઈ તૂટી ગઈ હશે કે કેમ? એકવાર કમેન્ટ કરજો ભાઈ. બાકી આ વિડીયોની આપણી ચેનલ પણ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી. અને હંમેશા માટે મિત્રો કિંજલબેન દવે ઘણી બધી મહેનત કરી છે, તમને બધાને ખબર હશે. ઘણી બધી મહેનત કરીને બહુ મોટા કલાકાર બન્યા. એમનો વચમાં તમને ખબર હશે કેટલો બધો વિરોધ થયો ભાઈ, પણ એક બાપ માટે એ દીકરી મેદાને આવી ભાઈ, અને બાપ માટે દીકરી આ દુનિયાને પણ છોડવા માટે તૈયાર છે ભાઈ. તો આવી બેન માટે દિલથી આપણે સલામ કરીએ ભાઈ કે બેન પાસેથી કંઈક શીખો ભાઈ. તમે દુનિયાને શેની જરૂર છે તમને ખબર છે? બેનને દુનિયાની જરૂર નથી, મા બાપની જરૂર. અને મા બાપ હોય ને એટલે ભગવાન મળી જાય ભાઈ. તો મિત્રો, એવું નથી કે કિંજલબેન દવે ખાલી કલાકાર હોય એટલે કલાકારની દ્રષ્ટિએ આપણે એમના ગીત સાંભળીએ. ના, એમના જીવનમાંથી પણ તમે ઘણું બધું શીખી શકો ભાઈ. હું ગીતાબેન રબારી હોય, કિંજલબેન દવે હોય, એમના અમુક ઇન્ટરવ્યુ વિડીયો જોઉં ને ભાઈ, તો પણ મને એવું લાગે કે ના, આપણે એમનામાંથી કંઈક શીખવા જેવું છે ભાઈ. બેનની કહાની હોય, સ્ટ્રગલની હોય કે પછી કોઈ બીજી કહાની, આપણે ઘણું બધું શીખવા જેવું છે ભાઈ. તો બેન પાસે પણ શીખો ભાઈ, બરોબર? કેમ કે સારા લોકોથી તમે સારા સંસ્કાર લેશો ને તો હંમેશા માટે તમે આગળ જશો, પણ ખરાબ લોકોથી ખરાબ સંસ્કાર લેશો ને તો તમે ડૂબી જશો ભાઈ. એટલે સારા જે કલાકાર હોય, કિંજલબેન દવે હોય, ગીતાબેન રબારી હોય, ઘણા બધા સારા કલાકારો છે ભાઈ. તો એમની પાસેથી તમે સારા સંસ્કારો લો ભાઈ. હવે તમે કહેતા છો રૂબરૂ તો સંસ્કાર લેવા ન જવાય, પણ મારા ભાઈ આપણે ઇન્ટરવ્યુ તો જોઈ શકીએ ને. ઇન્ટરવ્યુમાં જુઓ આપણે કઈ રીતે વાત કરે, શું વાત કરે, કઈ રીતે એમની મહેનત હતી, કઈ રીતે પરિવારને ઊંચો લાવ્યો ભાઈ. આ બધું આપણે શીખી શકીએ. એની માટે તમારે શું કરવું પડે? વિડીયો જોવો પડે ભાઈ. બસ આજ માટે આટલું રાખી. બાકી તમને શું લાગે મારા ભાઈ, શું ખરેખર બેનની સગાઈ તૂટી ગઈ હશે કે કેમ? એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ ભણવાનું છે પણ કરતા રહેજો. ધન્યવાદ.